આજકાલ ગુજરાતની અંદર ઘણા બધા નેતાઓ એવા છે કે જેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે અને પછી નેતાઓ જ ખુલીને બહાર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા ઉપર જે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે તે ખોટા છે। હમણાં જ આપણે એક પત્ર વિશે ચર્ચા કરી હતી કે મહેન્દ્ર પાડલિયાની વિરુદ્ધમાં એક પત્ર વાયરલ થયો છે, એમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, પણ હવે આખી બાબતે મહેન્દ્ર પાડલિયા શું કહી રહ્યા છે તેમની વાતચીત કરવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આ પહેલો કે કોઈ છેલ્લો પત્ર મહેન્દ્ર પાડલિયાની વિરુદ્ધમાં નથી। જે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા છે એમની વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા બધા પત્ર છે તે નનામી લખવામાં આવ્યા હતા, પછી કોઈ કાર્યવાહી થઈ કે નહીં તે પણ આપણને ખબર છે। અને ફરી એક વખત જ્યારે આ પત્ર વાયરલ થયો છે કે એમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે, બધી જ જગ્યા ઉપર કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો ત્યાંથી પણ એમને ભ્રષ્ટાચારના પૈસા લેવામાં આવે છે, કોઈ વ્યક્તિ દારૂ વેચી રહ્યા છે તો એમની પાસેથી પણ મહેમાન ગતિના પૈસા લેવામાં આવે છે। આ બધા જ આરોપ લાગ્યા છે, પરંતુ હવે શું રદિયો આપી રહ્યા છે તેમની વાતચીત કરી રહ્યા છીએ। ત્યારે સૌથી પહેલા અમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તે જે આ ભ્રષ્ટાચાર લાગ્યા છે, કારણ કે ભાજપ અને સંઘની એક કાર્યકર્તા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, કોઈ બીજા વ્યક્તિએ લખ્યો હોત કે કોઈ પણ બીજા પક્ષના લોકોએ લખ્યો હોત તો સવાલ હોત કે આ ખોટા છે, પરંતુ અત્યારે ભાજપની જ એક કાર્યકર્તા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। જ્યારે આ વિશે અમે પૂછપરછ કરવા માટે જ્યારે કોંગ્રેસના નેતા લલિત વસોયાને ફોન કર્યો ત્યારે પણ તેમણે એવું કહ્યું કે હું એક કોંગ્રેસનો કાર્યકર્તા તરીકે જવાબ નહીં આપું, પરંતુ મને ખબર છે કે હું ધોરાજીમાં આટલા વર્ષોથી રહું છું તો મહેન્દ્ર પાડલિયા છે તેમના કેવા કામો છે, એટલે અત્યારે લલિત વસોયાનો પણ જવાબ સાંભળવો છે। અને ખાસ કરીને આખા જે આ લેટરકાંડ સામે આવ્યો છે એમાં મહેન્દ્ર પાડલિયા કઈ રીતે રદિયો આપી રહ્યા છે તે પણ સાંભળીએ। મારી સાથે અત્યારે કોંગ્રેસ નેતા લલિતભાઈ વસોયા જોડાયેલા છે। લલિતભાઈ, તમારા ત્યાંના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા છે, હવે એમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે, એ કેટલા સાચા છે? કારણ કે કોઈક ભાજપના જ કોઈક કાર્યકર્તા દ્વારા આ બધા ભ્રષ્ટાચારનો એક પત્ર લખવામાં આવ્યો છે। જો હું બેન આ આક્ષેપો સાચા છે કે ખોટા છે એ વાતમાં એટલા માટે પડવા નથી માંગતો કે મહેન્દ્રભાઈ પાડલિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, મારી સામે જીતા છે, એટલે હું આક્ષેપ કરું એ યોગ્ય મારી દ્રષ્ટિએ વ્યક્તિગત રીતે આક્ષેપ કરવું એ સારું પણ ન લાગે અને મારા સ્વભાવ મુજબ મને આ વાત ગમે પણ નહીં। પરંતુ ધોરાજી ઉપલેટા વિસ્તારના લોકો જાણે છે અને જે કઈ પત્રિકા, આ પેલી પત્રિકા નથી, આની પેલા પણ મહામંત્રીની વિરુદ્ધમાં, ધારાસભ્યની વિરુદ્ધમાં, ધારાસભ્યનું કામ સંભાળતા લોકોની વિરુદ્ધમાં આ 5મી પત્રિકા છે અને દરેક વખતે મીડિયા ચલાવે છે। એટલે આક્ષેપો કરે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ને આગેવાનો કરે છે। આ દાવા હું એટલા માટે કહું છું કે દર વખતે પોલીસ તપાસ કરે છે। જો કોંગ્રેસનો એક સામાન્ય કાર્યકર પણ જો આ પ્રવૃત્તિ કરતો હોય કે વિપક્ષનો કોઈ માણસ કે કોઈ સામાન્ય પ્રજા આ પ્રવૃત્તિ કરતી હોય તો પોલીસ એની ઉપર સુરાપુરા થઈ અને પગલા લે, પરંતુ આજ સુધીમાં કોઈ પગલા લેવામાં નથી આવ્યા। એ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આગેવાનો જ આ કરે છે। આની પેલાની પત્રિકામાં ભાજપના એક પૂર્વ મહામંત્રી અશોકભાઈ લાડાણી, હું નામ સાથે કહું છું, ને એને મીડિયા સામે આવીને પણ આક્ષેપ કર્યો કે આ પત્રિકા બાબતમાં પોલીસે મને પોલીસ સ્ટેશને બોલાવીને ટોર્ચર કર્યો। એ જ બતાવે છે કે આ લોકોની અંદરો અંદરની આ માથાકૂટને કારણે આવી પત્રિકાઓ વારે વારે વાયરલ થાય છે। અને હું આક્ષેપ કરું એના કરતા ધારાસભ્ય શ્રી પોતે જો ખરેખર સાચા હોય અને નિર્દોષ હોય તો ધારાસભ્ય શ્રીએ પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ, ગૃહમંત્રી ઉપર પ્રેશર લઈ આવી, કારણ કે પોલીસ અહીંયા ધારાસભ્યનું નથી માનતી। જો આટલો આક્ષેપ તો હું કરી શકું, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વારે વારે ક્યાંય ને ક્યાંય નાના મોટા કાર્યક્રમોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને પકડી આવી સોશિયલ મીડિયાની પોસ્ટોમાં પણ 24 કલાક સુધી જેલમાં રાખી શકે। બની ગજેરાનો જે દાખલો છે ગુંડલવાળા પ્રકરણમાં, તો પોલીસ કે સરકાર આ બાબતે કેમ કોઈ પગલા નથી લેતી એ પણ એક મોટો સવાલ છે। અને ધારાસભ્ય સાચા હોય તો એને ખરેખર આની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। પણ લલિતભાઈ, હવે જે આ પત્ર એક વાયરલ થયો છે એમાં એવું લખવામાં આવ્યું છે કે લિખિતન ભાજપ અને સંઘની કાર્યકર્તા, ક્યાંક પછી હવે આવનાર સમયમાં એવું ના થાય કે અમરેલીનો જે લેટરકાંડ હતો એવું ક્યાંક સામે આવે, કારણ કે કૌશિક વેકરિયાની સામે આખો લેટરકાંડ સામે આવ્યો, પછી આપણને બધાને ખબર છે આવું થયું। હવે એમના જ એક ફરી એક ધારાસભ્ય ઉપર આવા આરોપ લગાવવામાં આવ્યા છે। પોલીસ હવે એ જોવાનું છે કે કેટલી કાર્યવાહી કરે છે, કારણ કે તમે કીધું કે આ બીજી વખત થયું છે। એટલે બેન, મને
ખાતરી છે અને મને ખ્યાલ પણ છે હા કે આ પત્ર કેને વાયરલ કર્યો ને આની પહેલાના 4 પત્રો છે એ કેને વાયરલ કર્યા. હા અમારી વ્યક્તિગત આક્ષેપબાજીમાં ન પડવાની એક કોંગ્રેસની અને મારી પ્રણાલી રહી છે. અમારા કાર્યકર્તાઓને પણ સૂચના છે હા હા કે સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ હા કોઈ સામે આક્ષેપ કરતા, હા ધારાસભ્ય ક્યાંય ફોલ્ટમાં હોય, કામ ન થતા હોય તો એની સામે આંદોલન કરીએ, હા પરંતુ વ્યક્તિગત આક્ષેપબાજી પુરાવા વગર કોઈ સામે કરવી નહીં. હા. એટલે મારા એક પણ કોંગ્રેસના આગેવાન કે કાર્યકર્તાના સોશિયલ મીડિયામાં પણ મહેન્દ્રભાઈ વિરુદ્ધ કે કોઈ વ્યક્તિગત લોકોની વિરુદ્ધમાં કોઈ દિવસ પોસ્ટ નહીં હોય. હા. આપને ખબર હશે કે ધોરાજીની અંદર એક ભાજપના પ્રમુખ શ્રી દારૂના વિડીયો સાથે કયા હતા, તે દિવસે પણ હું બચાવમાં આવ્યો હતો કે ભાઈ જે કાંઈ હોય આ પ્રકરણનો ઉપર ઢાક પીછોડો કરવો જોઈએ, કારણ કે છેલ્લે તો આ ધોરાજી શહેરની દીકરી છે, અમારી દીકરી છે. હા હા આ અમારી કાયમી ધોરણે પદ્ધતિ રહી છે. પરંતુ જો મહેન્દ્રભાઈ ખરેખર આ આક્ષેપો ખોટા હોય મહેન્દ્રભાઈ ઉપર, હા, તો હા. મહેન્દ્રભાઈએ તાત્કાલિક ધોરણે આ કોઈ લોકોને પકડવા જોઈએ. હા એટલે લોકોને પણ ખબર પડે કે આક્ષેપ કરનાર ભાજપના હોદ્દેદારો છે અને ભાજપના જ હોદ્દેદારો જો આક્ષેપ કરતા હોય તો કઈક તથ્ય હોય એવું લોકો પણ માને છે અત્યારે. હા બિલકુલ લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય. વારંવાર તમારા નામનો જે લેટર છે તે બહાર પડે છે ભ્રષ્ટાચારમાં, શું કહેશો આ બાબતે? અમારા હિતશત્રુઓ અથવા તો પાર્ટીના અથવા તો પાર્ટી બહારના કોઈ પણ દ્વેષથી પીડાતા અથવા તો કોઈ પણ જાતની ઈર્ષાથી પીડાતા હિતશત્રુનું આ કોઈ કામ છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે, મને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે. નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આવી પત્રિકાઓ વાયરલ થયેલી અને એના જ ભાગરૂપે એવા જ કોઈ તત્વો દ્વારા આ પ્રકારની પત્રિકાઓ બહાર પાડવામાં આવી છે. તો સાહેબ ઘણા બધા એવા મુદ્દા લખેલા છે, તમારી આક્ષેપ કરવામાં આવ્યા છે, વારંવાર તમારું જ કેમ લેટર વાયરલ થાય છે? ના, અમારા બીજા પદાધિકારીઓ માટે પણ અગાઉ પત્ર વાયરલ થયેલા છે અને આ બાબતે અમે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને તપાસ માગી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવા માટે પણ રજૂઆત કરી છે. આજરોજ મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે. એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે. આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે. આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી. નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુનો છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી. હવે જોવાનું છે કે મહેન્દ્ર પાડલિયાએ તો એવું કહી દીધું છે કે આ વ્યક્તિ જેમણે પણ આ પત્ર વાયરલ કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે એમના ઉપર જે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે એમને ખોટા સાબિત કરીને બતાવવામાં આવશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.